આખા વર્ષ માટે બનાવીને સ્ટોર કરી શકાય તેવો કટકી કેરીનો મુરબ્બો આજે આપણે બનાવીને રેડી કરવાનો છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો આ વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, ખૂબ જ સરસ એવો બને છે. આ મારા નાની માની રેસીપી છે. ઘણા વર્ષો સુધી મેં એના હાથનો મુરબ્બો ખાધો છે. અમારો મોસ્ટ ફેવરિટ છે. એકદમ સરસ બને છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને જોવા માટે આખો વિડીયો જોજો છેક સુધી. તો મુરબ્બો બનાવવા માટે મેં અહીંયા એક રાજાપુરી કેરી લઈ લીધેલી છે, એક નંગ લીધેલી છે. વજનમાં જોઈએ તો 600થી 700 ગ્રામ જેટલો આનો વજન છે. આને હવે સરસ રીતે આપણે પીલ કરી લઈશું. બને તો રાજાપુરી કેરીનો જ યુઝ કરવો, કેમ કે અથાણા અને મુરબ્બા માટે બેસ્ટ કેરી ગણાય છે. તો અહીંયા આપણે હવે પીલ કર્યા બાદ આપણે હવે લાંબી લાંબી ચીર કરી લઈશું અને આપણે એના એકદમ નાના નાના એવા કટકા કરીશું. ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. આ કટકી કેરીનો મુરબ્બો છે તે આ મારા નાની માની રેસીપી છે અને મારી મોસ્ટ ફેવરિટ છે. મને બહુ ભાવે છે. જ્યારે હું નાની હતી ને ત્યારે વેકેશનમાં જતી અને મારા નાનીમાં બનાવતા અને મને આપતા. તો અત્યારે અહીંયા એ પોસિબલ નથી, એ મેરેજ પછી, તો મેં એની પાસેથી જ શીખ્યો છે અને હું તમારી જોડે શેર કરું છું. તો આવી રીતે સરસ સરસ એવા નાના નાના કટકામાં આપણે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો આવી રીતની મેં કટ કરી લીધેલી છે. આવી રીતની બધી કેરી કટ કરીને રેડી કરી લઈશું. તો એકદમ સરસ લાગે છે. આ ગોઠલીમાં પણ આવી રીતે કટ કર્યું છે. હવે આપણે એની સામે ખાંડનું માપ જોઈશું. તો આ 600થી 700 ગ્રામ હતો, એમાંથી ગોઠલીનો ભાગ પણ નીકળી ગયો છે અને છાલ પણ નીકળી ગઈ છે. તો પણ આપણે જેટલી કેરી લીધેલી હોય ને એનું એટલું જ સામે આપણે ખાંડનું માપ લેવાનું છે. તો અહીંયા મેં 500થી 600 ગ્રામ જેટલી કેરી છે, તો સામે એટલી જ ખાંડ લીધેલી છે. હવે આપણે એને વઘાર કરવા માટે અહીંયા એક પેન લઈ લીધેલું છે. મેં ગેસ ઉપર ચડાવી દીધું છે. ગેસની ફ્લેમ ઓન કરી લીધેલી અને એમાં 3 મોટા ચમચા જેટલું તેલ એડ કર્યું છે. તમે 2 ચમચા જેટલું પણ એડ કરી શકો છો. તેમાં 1 ચમચી જીરું એડ કર્યું છે અને 4થી 5 જેટલા નાના તજના ટુકડા અને 4થી 5 લવિંગ આપણે એમાં એડ કરી દઈશું અને ચલાવી લઈશું એક વખત સરસ રીતે. અને ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલું હિંગ એડ કરી દઈશું અને એને પણ ચલાવી લઈશું અને આપણે કટકા કરેલી કેરી છે તે પણ એડ કરી દઈશું એમાં અને એને પણ એક વખત ચલાવી લઈશું. અને આપણે અહીંયા ગેસની ફ્લેમનું છે તે ધ્યાન રાખીશું કે લો ટુ મીડિયમ જ એને ફ્લેમ રાખીશું. હાઈ ફ્લેમ ઉપર આપણે એને નહીં પકાવીએ, નહીં તો એ વધારે એકદમ ચડી જાય અને ચોટી પણ જશે વાસણમાં. અને આપણે એ પણ ખાસ ધ્યાન રાખવું કે થોડું હેવી બોટમવાળું વાસણ હોય ને એ આપણે લેવાનું છે. હવે ત્યારબાદ આપણે અહીંયા મીઠું છે સ્વાદ અનુસાર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે હળદર પણ એડ કરી દઈશું અને એને પણ બંનેને સરસ રીતે મિક્સ કરી અને ચલાવી લઈશું. એનો કલર એકદમ સરસ આવી ગયો છે હળદર એડ કર્યા પછી, તમે જોઈ શકો છો. અને આપણે એને થોડી વાર ઢાંકી દઈશું. જસ્ટ અડધી મિનિટ જેટલું જ આપણે એને ઢાંકવાનું છે, કેમ કે પછી આપણે એમાં ખાંડ એડ કરીને ઉકાળશું ને એટલે સરસ આપણી કેરી છે તે ચડી જ જવાની છે. એટલે વધારે આપણે એને રવા દઈશું ને એમાં તો એકદમ છૂંદો થઈ જશે, પછી ખાવાની મજા નહીં આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અહીંયા ખાંડ મેં એડ કરી દીધેલી છે. હવે આપણે એને એકદમ હળવેથી ચમચાથી એકદમ હળવેથી ફેરવી અને આપણે ખાંડને છે કેરી સાથે મિક્સ કરી લઈશું. આવી રીતે મિક્સ કરતા જઈશું અને ચલાવતા જઈશું. હવે આપણે ધીમે ધીમે ખાંડ છે તે આપણી ઓગળવા લાગશે સરસ મિક્સ થયા પછી. અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખેલી છે. તો લો ટુ મીડિયમની ફ્લેમ પર જ આપણે એને પકાવવાની છે. તમે જોઈ શકો છો હવે સાઈડમાંથી થોડું એવું ઉકળવાય લાગ્યું છે અને ગેસની ફ્લેમ ઓફકોર્સ મીડિયમ રાખેલી છે. તો થોડીવાર આપણે એને અડધો મિનિટ જેટલું આવી રીતે ઉકળવા દેવાનું છે. ત્યારબાદ આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. 1થી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને એને એક વખત ચલાવી લઈશું સરસ રીતે, જેથી કરીને એમાં લમ્સ ના બને અને સરસ રીતે મિક્સ થઈ જાય આપણા
મુરબ્બામાં. ત્યારબાદ આપણે અહીંયા હવે કશ્મીરી લાલ મરચાંનું પાવડર છે તે એડ કરી દઈશું. 2 મોટી ચમચી છે તે મેં એડ કર્યું છે. તમે તીખું ખાતા હો તો તીખું મરચાંનું પાવડર અથવા તો તમે જે ઘરમાં વાપરતા હો એ મરચું યુઝ કરું. કશ્મીરી લાલ મરચાંથી તીખો બી નથી બનતો અને કલર પણ મુરબ્બાનો આપણો બહુ સરસ આવે છે. એટલે તમે થોડું હોય તમારી પાસે કશ્મીરી લાલ મરચું તો જરૂરથી એડ કરવું. અને આપણે એને પણ સરસ રીતે ચલાવી લેવું અને ક્યાંય ગાંઠા એવા દેખાય તો એને તોડી લેવા. અને એકદમ સરસ આપણે વચ્ચે વચ્ચે ચમચાથી ચલાવતા પણ જઈશું. તમે જોઈ શકો છો એકદમ માઉથ વોટરિંગ આપણું મુરબ્બો છે તે રેડી થવાનો છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય. હવે આપણે એને 1 થી 2 મિનિટ આવી રીતે ઉકળવા દઈશું. ખુલ્લું જ રાખીશું, આપણે એને ઢાંકવાની જરૂર નથી. અને આપણી ગેસની ફ્લેમ છે તમે જોઈ શકો છો મીડિયમ જ છે, હાઈ ફ્લેમ નહીં કરવાની. આ મારા નાની રેસીપી છે જે મારી એકદમ મોસ્ટ ફેવરિટ છે. અને અમે જ્યારે નાના હતા ને ત્યારે એને લંચમાં પણ લઈ જતા હતા સ્કૂલમાં. થેપલા છે, રોટલી, પૂરી, ભાખરી બધા જોડે એકદમ સરસ લાગે છે. તમે પણ આ બનાવીને સ્ટોર કરી લો આખા વર્ષ માટે અને તમે પણ તમારા નાના બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. તો એકદમ જોઈ શકો છો તમે આપણું મુરબ્બો છે તે હવે સરસ ઉકળવા લાગ્યો છે. તમને અહીંયા હું હવે કેરીને પણ તોડીને બતાવીશ કે આપણી કેરી પાકી ગઈ છે કે નહીં. ચપ્પુ વડે આપણે એને આવી રીતે તોડીશું તો એકદમ ઇઝીલી તૂટી જાય છે. તો બસ આપણો અહીંયા મુરબ્બો બનીને રેડી છે. આપણે અહીંયા ખાસ કંઈ વધારે ચાસણીની કે ઝંઝટ વગર જ એકદમ ફક્ત 10 થી 15 મિનિટમાં જ બનીને આપણી આ મુરબ્બો છે તે રેડી થાય છે. જો તમે ક્વોન્ટિટી વધારે લો તો થોડી 5-10 મિનિટ વધારે ટાઈમ લાગી શકે છે. અહીંયા ગેસની ફ્લેમ છે તે મેં બંધ કરી દીધેલી છે. હવે હું એક રકાબીમાં એને થોડો લઈ લઈશ અને એડ કર્યા પછી તમે એકદમ ગરમ છે એટલે જોઈ શકો છો એકદમ આવી રીતે પડે છે. અને થોડી વાર 2 થી 3 મિનિટ પછી થોડો ઠંડો થાય ને પછી તમે જોઈ શકો છો એકદમ ધીમે ધીમે પડે છે. તો આપણો મુરબ્બો છે તે એકદમ રેડી છે. કેરીની સિઝન પૂરી થાય તે પહેલાં બનાવીને તમે પણ સ્ટોર કરી લો. અને મારો વિડીયો તમને પસંદ આવે તો તેને લાઇક, શેર અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ હજી મુરબ્બાની અને છુંદાની રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને બન્યા રહેજો. અને બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયો આવે તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. હવે અહીંયા મેં કાચની એરટાઇટ બરણી લઈ લીધેલી છે જેને મેં તડકામાં રાખીને સ્ટરલાઇઝ કરી લીધેલી છે. તે પછી જ આપણે જોવું કે એમાં પાણીનો ભાગ ન હોય ત્યારબાદ જ આપણે એને બરણીમાં આપણે મુરબ્બો છે તે એડ કરવાનો છે. અને એકદમ ઠંડો થયા પછી જ એને આપણે બરણીમાં ભરવાનો છે. તો મજા માણો એકદમ સરસ એવા છુંદાની આખા વરસ માટે. થેન્ક્સ ફોર વોચિંગ.